તો નમસ્કાર મિત્રો તન્વી પટેલ અને દિવ્યેશ પરવારના જે પ્રેમ લગ્ન થયા હતા તેમાં એક નવો વિડીયો તન્વી પટેલનો વાયરલ થઈ રહ્યો છે। તન્વી પટેલ એમાં એવું કહે છે કે અમારા બંનેના પાસ્ટની અમે બંને જાણીએ છીએ કે શું શું આગળ થયું હતું, એટલે તમે ખોટા વિવાદો ના ફેલાવો। તો બીજું તન્વી પટેલે શું વિડીયોમાં આગળ કહ્યું એ હું તમને હવે વિડીયો બતાવું એના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। અમારા બંનેનો જે કંઈ વિરોધ ચાલે છે 2-3 દિવસથી, તો મારે ખાલી એટલું કહેવું છે કે અમારા બંનેના પાસ્ટની એકાબીજાને ખબર છે, બરોબર, અને અમે એમાંથી બહાર નીકળવા માંગીએ છીએ। તો ગાઈઝ પ્લીઝ મને એમના વિડીયો મને ના મોકલશો અને ખોટા વિડીયો પોસ્ટ કરીને ખોટા વિવાદ ઊભા ના કરશો। અને હવે જો અમારા વિડીયોઝ પોસ્ટ કરશો તો લીગલી કાર્યવાહી કરવામાં આવશે। ઓકે, તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે। તેમાં તન્વી પટેલ એવું કહી રહ્યા છે કે આ તમે જે વિડીયો મને મોકલી રહ્યા છો તેમના એટલે કે દિવ્યેશના જે વિડીયો મોકલો છે મોકલવાનું બંધ કરી નાખો, નહીંતર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આ તમે વિડીયો મોકલો છો અને જે વિવાદો ફેલાવો છો એ ફેલાવાનું બંધ કરી નાખો। તમે નામ હટાવવાનું કહીએ પણ નામ પણ હટાવી દીધું છે। અને બીજી વાત કે અમે બંને રાજી છીએ। અને તન્વી પટેલ એવું પણ કહે છે કે અમારા પાસ્ટમાંથી બહાર નીકળવું છે, એકબીજાને અમને ખબર છે કે આગળ શું થયું હતું અને શું નહોતું થયું, એટલે તમે જે આ ખોટા વિડીયો બનાવીને મોકલો છો તમારા એકાઉન્ટમાં એ મોકલવાનું બંધ કરી નાખો અને અમને જે આ પાસ્ટ છે એમાંથી નીકળવા દો તો સારું કહેવાય, નહીંતર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। અને અમે બંને સાથે રાજી છીએ અને એકબીજાની સહમતિથી અમે આ બધું પગલું ભર્યું હતું, એટલે જે 2-3 દિવસથી અમારો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, અમને વિવાદમાં વચ્ચે ખસેડવામાં આવી રહ્યા છે, એ બંધ કરી નાખો। તો મિત્રો આ જે તન્વી પટેલે કહ્યું એના વિશે તમારે શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।